એટલે એવું કંઈ કોન્શિયસ એફર્ટ નથી કરી, કારણ કે મેં ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કર્યું છે. એટલે મારે જ્યારથી નક્કી કરવાનું હતું ને કે મને શું બનવું છે, તો બે વસ્તુ હતી. ક્યાં હું સોશિયલ વર્કર બનીશ, ક્યાં હું શેફ બનીશ. કારણ કે મને રાંધવું બહુ ગમે અને મને ખવડાવવું બહુ ગમે. અને મારા પરિવારમાં, એટલે મારા નાનાને કારણે એ ઇન્ફ્લુઅન્સથી મને એવું હતું કે મારે આ સમાજ સાથે, અમુક સમાજો સાથે કામ કરવું છે. એટલે મેં 10th સ્ટેન્ડર્ડથી નક્કી કર્યું હતું કે હું શું કરી લઈશ એમ. પણ જ્યારે એડમિશન લેવા ગઈ ત્યારે ખબર પડી કે શેફ બનવા માટે તો સાયન્સના સબ્જેક્ટ્સની જરૂર હતી છે, અને મેં આર્ટ્સના લીધેલા 12th સુધી. એટલે પછી આ સાઈડ એ તો, એટલે મેં BA કર્યું હતું, એટલે પછી BA કરવું પડ્યું પછી મને. એટલે એ શેફવાળી જર્ની તો ત્યાં અટકી ગઈ. પણ પછી વિદ્યાપીઠમાંથી મેં માસ્ટર્સ કર્યું સોશિયલ વર્કમાં, અને પછી 20 વર્ષ મેં સમાજના જે કહે ને કે છેવાડાના, એટલે અગરિયાઓ, ઈંટોની ભઠ્ઠીમાં કામ કરતા મજૂરોને એમના બાળકો સાથે ખૂબ કામ કર્યું. અને એને કારણે ગુજરાતના ખાસા બધા સમુદાયો સાથે સંકળાવાનો મને મોકો મળ્યો હતો. અને પછી એ જ એમાં મારી દીકરીઓ આવી, મારી ટ્વિન ડોટર્સ છે. અને પછી એ લોકોની સ્કૂલ, અને સ્કૂલમાંથી અમે લોકો આવું જ સાંભળીએ કે મધર્સને બહારને આમ નોર્મલી બધા બહાર વાતો કરતા હોય કે અરે યાર જઈને પાછું રસોડામાં જવું પડશે ને કૂથો. એટલે મને થાય કે રાંધવું તો ક્યારેય કૂથો નહોતો, રાઈટ. એની સાથે તો અમે મોટા જ નથી થયા. અમારું જનરેશન તો હસતા મોઢે જવાનું, દિલ પ્રફુલ્લિત રાખીને સવારે રાંધવાનું, એ વેલ્યુઝ સાથે અમને શીખવાડવામાં આવ્યું હતું. અને મને તો એક લાઈફ સ્કિલ તરીકે રાંધવાનું શીખવું પડ્યું હતું, કારણ કે મારી મમ્મીની માંદગીને લીધે હું, મારા ભાઈ ને મારા પપ્પા, અમે બધા રાંધી શકીએ. એટલે રાંધવું વોઝ, એમાં કંઈ કૂથો નહોતો. ઇટ વોઝ સમથિંગ દેટ સમટાઈમ્સ બ્રોટ મી જોય, અને સમટાઈમ્સ બ્રોટ મી બહુ જ સંતોષ આપે, કારણ કે અમારું બહુ મોટું ફેમિલી. એટલે મને બધા ભાઈઓને અને કઝિન્સને ખવડાવું ને, એને ત્યારે એવું નહોતું કે ગુજરાતી ખવડાવું, પણ કારણ કે ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું, અમે કાઠિયાવાડના છે, તો બનતું હતું. તો કંઈક જુદું, ત્યારે તો કંઈ 1980sમાં તો એવું કંઈ બીજું તો હતું નહીં બહાર, રેસ્ટોરન્ટ્સ ને બધું, કે એવા પૈસા નહોતા જે અત્યારે છે કે ફટાક દઈને તમે બહાર જઈને ખાઓ. એટલે એ જે છે ને કે એ મૂલ્યો ક્યાંક મને વિખરાતા લાગ્યા. અને એક પેલી છે ને કે તમે સામાજિક એની સાથે જોડાયા હોવ, એટલે પછી એ સમુદાય હોય કે રસોડું હોય, એની ગરિમા સાચવવાની વાત ક્યાંક મને લાગ્યું કે કરવી પડશે. અને એટલે 2012માં 2012માં અમે રાઉટ ટુ રૂટ્સ, મારું જે વેબસાઇટ છે અને પ્લેટફોર્મ છે, એ શરૂ કર્યું, અને ત્યાંથી આ વાર્તાઓ કરવાની શરૂ કરી.